નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે બાયસેકના સ્ટુડિયોમાં હું હિમાંશુપુરી ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, એમાં આપણે છેલ્લા 5 એપિસોડ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કર્યા છે. અંતિમ એપિસોડ જે 5 હતો એમાં આપણે જે કાર્બનિક સંયોજનોમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ વિશે વિગતે ચર્ચા કરી. ત્યારબાદ આપણે સાબુ અને પ્રક્ષાલકો તેના વિશે ચર્ચા કરી. આમ આ જે પ્રકરણ 4 છે એ ધોરણ 10ની અંદર ખૂબ જ અગત્યનું હોવાના કારણે આજે આપણે એપિસોડ 6ની અંદર અત્યાર સુધી જે પ્રકરણ 5માં અભ્યાસ કરી ગયા તેની એક ઝાંખી લેવાનો પ્રયત્ન કરીશું. એટલે કે તમારા જ્ઞાનમાં થોડોક વધારો થાય અને તમારું જ્ઞાન દ્રઢ થાય. એટલા માટે આપણે એપિસોડ 1થી જે પ્રકારે આપણે અભ્યાસ કરી ગયા હતા તેને આપણે ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમે સારી રીતે સમજી પણ શકો. અને ત્યારબાદ આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો અથવા પરીક્ષાલક્ષી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તેની આપણે વિગતે ચર્ચા કરી અને સમગ્ર પાઠના સારને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્લાઇડ શોમાં જોઈશું કે પ્રથમ એપિસોડથી આપણે કઈ રીતે શરૂઆત કરી હતી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો વિજ્ઞાનમાં ધોરણ 10માં આપણે ભાગ 6 એટલે કે એપિસોડ 6ની અંદર જે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે જોઈશું કે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ હતી. આપણે અહીંયા દરેક વ્યક્તિએ જોયું હતું કે તમને એક પ્રવૃત્તિ ઘરે કરવા માટે આપી હતી આપણે, અને પ્રવૃત્તિમાં એવું કહ્યું હતું કે તમારા ઘરમાં જે પણ વસ્તુઓ કે સાધનો છે એનું એક લિસ્ટ બનાવો. અહીંયા આપણે સ્લાઇડમાં જોઈએ તો તે પ્રમાણે આપણા ઘરમાં જેટલા પણ લિસ્ટ બનાવ્યા છે એમાં ધાતુમાં બનેલી વસ્તુઓ, એમાં રસોઈમાં વાસણો, બારી બારણા, ટેબલ, પલંગ વગેરે છે. જ્યારે કાચ કે માટીની બનેલી વસ્તુઓમાં કપ, રકાબી, માટલું અથવા માછલી ઘર આ કાચની વસ્તુ છે. જ્યારે લગભગ મોટાભાગની વસ્તુ જે છે તે અન્યમાં આવે છે, જેમ કે બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, ડોલ, પેપર, સ્વિચ, પુસ્તકો, બેગ, ટીવી વગેરે. એટલે એના પરથી આપણે એમ કહીએ કે આપણા ઘરની અંદર જે વસ્તુઓ છે એ મોટાભાગની વસ્તુઓ કાર્બનની બનેલી છે. એ આપણે જોઈ ગયા. ત્યારબાદ જોયું કે આપણે પૃથ્વીના પોપડાની અંદર વાતાવરણનું જે પ્રમાણ છે એ ખૂબ જ અલ્પ છે. અહીંયા આપણે પરીક્ષામાં પૂછાય એવું છે. અહીંયા આ જે એપિસોડ છે એમાં આપણે પરીક્ષાલક્ષી જ વાત કરીશું કે વિદ્યાર્થીઓ તમારે કઈ વસ્તુને વધારે પ્રાધાન્ય આપવાનું છે અથવા કઈ વસ્તુને વધારે ધ્યાનથી સમજવાની છે. એટલા માટે જ આપણે પુનરાવર્તન ફરીથી કરી રહ્યા છીએ કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% એટલે કે 0.02% છે, અને તે પણ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અને કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપ છે. એટલે તમે સમજી શકો છો કે ખૂબ જ અલ્પ પ્રમાણનું કાર્બન હોવા છતાં પણ તેની માત્રામાં આટલી બધી ઓછી હોવા છતાં પણ ખૂબ જ પ્રમાણમાં આપણે તેના સંયોજનો મળે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે, તો 0.02%. બીજી વસ્તુ જોઈએ કે વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ 0.3% છે, એટલે તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. ત્યારબાદ આપણે જોયું કે કુદરતમાં અલ્પ માત્રામાં કાર્બન હોવા છતાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારબાદ આપણે જોયું કે કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ કોને કહેવાય એની વાત કરી હતી. તે પહેલાં આપણે સહસંયોજક બંધ ભણીએ તે પહેલાં આપણે આયોનિક સંયોજનોના ગુણધર્મો જોઈ લઈએ, કારણ કે પરીક્ષાની અંદર તમારે આયોનિક સંયોજનો અને સહસંયોજક બંધોના તફાવત પણ પૂછાઈ શકે છે. તો જે આયનીય સંયોજનો છે તે હંમેશા ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. બીજું આપણે જોયું કે તે વિદ્યુતના વહન કરે છે, એટલે કે વિદ્યુતનું વહન કરે છે. ઘન અવસ્થાની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આયોનિક સંયોજન મોટાભાગના ઘન અવસ્થામાં છે, અને દરેક આયોનિક સંયોજન પાણીમાં શુદ્રાવ્ય છે, અને એટલા માટે જે શુદ્રાવ્ય હોવાના કારણે તેની અંદર વિદ્યુતનું વહન થતું હોય છે. બીજું આપણે જોયું કે કાર્બન સંયોજનોના ગુણધર્મો જોયા કે કાર્બન સંયોજનના ગુણધર્મો કયા કયા છે. તો કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે, એટલે કે કાર્બનમાંથી વિદ્યુત વહન તો થાય છે પણ ખૂબ જ ઓછું. બીજું કે તે નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, કારણ કે એમાં સહસંયોજક બંધ હોવાના કારણે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા નીચા હોય છે, જ્યારે આયનિક સંયોજનોના ઊંચા હોય છે. ત્યારબાદ જોયું કે તે આકર્ષણ બળ નિર્ભર હોય છે, જ્યારે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થતા હોવાના કારણે અહીંયા આકર્ષણ બળો નિર્ભર હોય છે.
ત્યારબાદ જોયું કે વિદ્યુતના અવાહક હોય છે, કારણ કે અહીંયા તમે જોયું કે દરેક પરમાણુઓ આપણે સંતૃપ્ત બનવાનો પ્રયત્ન કરે છે, એટલે એમાં તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોતી નથી, અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોવાના કારણે કાર્બનિક સંયોજનો મોટાભાગના વિદ્યુતના અવાહક હોય છે. બીજું કે કાર્બનિક સંયોજનો ત્રણેય પરિસ્થિતિમાં જોવા મળે છે, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં. તો અહીંયા આપણે કાર્બન સંયોજનના આધારે સહસંયોજક બંધના ગુણધર્મો અથવા તો સહસંયોજક બંધ અને આયોનિક બંધનો તફાવત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજું કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના, તો આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર કાર્બનનું જે સ્થાન છે તેમાં કુલ 8 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે છે તે પણ અહીંયા જોઈએ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. પરીક્ષામાં તમને કોઈપણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો આપણને એનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ, જેથી કરીને આપણે સારી રીતે એને કરી શકીએ. તો અહીંયા આપણે જોયું કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે 6 ઇલેક્ટ્રોન તેના કક્ષામાં રહેલા છે, જેમાં પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે કે Kની અંદર 2 અને Lની અંદર પણ 4. તો અહીં કાર્બન નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે, તેથી 4 ઇલેક્ટ્રોન મેળવવાનો કે ગુમાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જોઈએ કે અહીંયા હિલિયમ અને નિયોન, તો નિયોન છે એ કાર્બનની નજીકનો છે અને તે કાર્બન પરમાણુ નિયોનની સમરચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે L કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોનો મેળવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં L કક્ષકની અંદરથી 4 ઇલેક્ટ્રોન આપી પણ શકાય અથવા મેળવી પણ શકાય, પણ અહીંયા કાર્બન એ મેળવવાનો ગુણ વધારે ધરાવે છે. તો સહસંયોજક બંધ કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા પણ જોઈ લઈએ કે બે પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. આયોનિક બંધમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, જ્યારે સહસંયોજક બંધની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બીજું કે કોઈપણ સહસંયોજક બંધ બને ત્યારે પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ ખૂબ મહત્વનું છે, એટલે આપણે પણ આને પણ ખાસ ધ્યાન રાખીશું. તમને અલગ અલગ હાઇડ્રોજન વાયુ, નાઇટ્રોજન વાયુની સહસંયોજક બંધની રચના પૂછાય તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોય કે તેની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. હવે આ છે હાઇડ્રોજન એ હંમેશા હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે, એટલા માટે અહીંયા હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી પામી અને H2 અણુ જે સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન બનીને સ્થાયી બનવા એટલે કે નિષ્ક્રિય તત્વ બનવા પ્રયત્ન કરે છે. એટલે આ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંને જણા He જેવું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આમ અહીંયા સહસંયોજક બંધ ક્યારે બને છે? તો આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે જ્યારે પણ સહસંયોજક બને ત્યારે ઇલેક્ટ્રોનની હંમેશા ભાગીદારી હોય છે, અને જ્યારે પણ સહસંયોજક બંધની રચના થાય છે ત્યારે આપણે જોઈશું કે તે બંધ નિર્ભર હોય છે. બીજું કે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જ્યારે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તે પ્રમાણે તેના ઇલેક્ટ્રોન બંધની રચના થતી હોય છે. અહીંયા આપણે હાઇડ્રોજનનું જોયું કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બને છે, એટલે કે તેની અંદર એક બંધ, સિંગલ બંધનું નિર્માણ થાય છે. હવે અહીંયા ક્લોરીન વાયુની વાત કરીએ કે ક્લોરીનના અણુમાં સહસંયોજક બંધની રચના, તો આપણને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, અને તેથી તેની ઇલેક્ટ્રોન રચનામાં K કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, L કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન અને M કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. હવે આપણને ખબર છે કે ક્લોરીન છે તેનો પાસેનો નિષ્ક્રિય વાયુ કયો છે? તો કે ભાઈ આર્ગોન, હિલિયમ, નિયોન અને આર્ગોન. અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 18. તો હંમેશા અહીંયા ક્લોરીન તમે જોઈ શકો છો કે આર્ગોન જેવી જ રચના પ્રાપ્ત કરવા માટે અહીંયા M કક્ષાની અંદર 7ની જગ્યાએ 8 ઇલેક્ટ્રોન અહીંયા હોવા જોઈએ. અહીંયા આપણે જોઈએ છે, એટલે ક્લોરીન હંમેશા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ક્લોરીનના 2 પરમાણુઓ આપેલા છે, જેમાં 6 ઇલેક્ટ્રોન બતાવેલા છે તે બ્લેક બતાવેલા છે, અને 1 ઇલેક્ટ્રોન જે ભાગીદારી કરવાનો છે એને લાલ કલર એટલે કે રેડ કલરથી બતાવ્યો છે. એટલા માટે કે અહીંયા આ જે ક્લોરીનનો પરમાણુ છે તે બીજા ક્લોરીનના પરમાણુ સાથે આ જ ઇલેક્ટ્રોન ભાગીદારી રચશે, અને અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી બનવાના કારણે તેની વચ્ચેનું બોન્ડિંગ એટલે કે બંધની રચના પણ કેટલી થશે? તો કે ભાઈ 1 થશે. અહીંયા આપણે જોઈ લઈએ ક્લોરીનનો આ પરમાણુ અને આ પરમાણુ. હવે અહીંયાથી
આગળની પ્રક્રિયામાં જોઈએ છીએ કે આ ક્લોરીનનો પરમાણુ અહીંયા જોઈન્ટ થાય છે અને તે જ પ્રમાણે આ ક્લોરીનનો પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, આ જે ઇલેક્ટ્રોન રચના છે ખૂબ જ ધ્યાનથી જોજો, કારણ કે પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને આની સમજ તમને ક્લિયર થશે, તમે સારી રીતે પરીક્ષામાં પણ નિદર્શન કરી શકશો. તો જ્યારે ક્લોરીનનો પરમાણુ બને છે ત્યારે 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે, એટલે કે આ ક્લોરીનના 6 ઇલેક્ટ્રોન પોતાના તો છે, 7મો ઇલેક્ટ્રોન પોતાનો અને 8મો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનનો એમ કરી અને અહીંયા 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે આ ક્લોરીનની અંદર પણ સેમ પરિસ્થિતિ થાય છે અને 8 ઇલેક્ટ્રોન પૂરું કરી અને ક્લોરીન અણુ બને છે. આમ ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન જે અહીંયા લાલ કલરથી બતાવવામાં આવે છે તે છે. અહીંયા તમે જુઓ કે અહીંયા એક ઇલેક્ટ્રોન ભાગીદારી થતી હોવાના કારણે બંધ પણ કેટલો બને છે, તો કે 1. એટલે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જેટલા ઇલેક્ટ્રોન પરમાણુની અંદર ભાગીદારી કરે એટલા જ ઇલેક્ટ્રોનનો બંધ બને છે. આગળ આપણે એ પણ તમે જોઈશું નાઇટ્રોજનનું. અહીંયા CL વચ્ચે એકલ બંધ બનવાના કારણે અહીંયા ક્લોરીન અણુનું નિર્માણ થાય છે, જેને Cl2 કહ્યું છે. તો અહીંયા ક્લોરીન અણુ, ક્લોરીનનો એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈ અને ક્લોરીનનો એક અણુ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે હાઇડ્રોજન અને ક્લોરીનની અંદર એકલ બંધની રચના થાય છે. હવે અહીંયા આપણે ઓક્સિજનના અણુને સહસંયોજક બંધની વાત કરીએ તો આપણને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ખબર છે કે અહીંયા ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે. એટલે કે 8 હોવાના કારણે એ હંમેશા નિયોન જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને નિયોનની રચના પ્રાપ્ત કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. માટે તેની પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન Kમાં છે અને Lની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તે ઓક્સિજન જેવી નિષ્ક્રિય વાયુની Neની પરમાણુ ક્રમાંક 10 જેવી રચના માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં છે. હવે તેને અહીંયા નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે હંમેશા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કે આ 4 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થાય છે અને કુલ 6 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા 6 માંથી 8, એટલે કે એક ઓક્સિજનના 6 અને બીજા ઓક્સિજનના 6 સાથે સાથે 2 ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારીમાં છે. એટલે કે કુલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનની અંદર કુલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતા હોવાના કારણે અહીંયા જે બંધ બને છે ઓક્સિજન વચ્ચે એ હંમેશા દ્વિબંધ બને છે. આપણે ક્લોરીન અને હાઇડ્રોજનની અંદર જોયું કે સિંગલ બંધ બને છે, પરંતુ દ્વિબંધ બનવાનું કારણ હવે આપણને ચોક્કસ ખ્યાલ આવી ગયો કે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી ડબલ હોય, એટલે કે 2 ઇલેક્ટ્રોન ભાગીદારી હોય તો તે દ્વિબંધ બને છે. અહીંયા આપણે N2 અણુની સહસંયોજકતા બંધની રચના જોઈએ નાઇટ્રોજન અણુના. તો નાઇટ્રોજન અણુનો પરમાણુ ક્રમાંક જે છે તે 7 છે. હવે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 હોવાના કારણે તેની પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે કે કુલ 7 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા પૂર્ણ થવા માટે તેને L કક્ષકની અંદર બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે જ્યારે પણ નાઇટ્રોજન અણુનું નિર્માણ થાય છે ત્યારે નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી જોડાશે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કુલ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. પહેલા પરમાણુના 3 ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુના 3 ઇલેક્ટ્રોન. એટલે આપણે હંમેશા નાઇટ્રોજન વચ્ચે તો કે ત્રિબંધની રચના થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન છે એના 3 ઇલેક્ટ્રોન છે. હવે એ નાઇટ્રોજન પરમાણુની અંદર N2 અણુમાં કુલ આ રીતે 3, 6 અને 2, 8, એટલે કે કુલ 8. તે જ પ્રમાણે અહીંયા પણ 8, એટલે કે N2 અણુનું નિર્માણ થાય છે. તો આપણને હવે ખ્યાલ આવવો જોઈએ કે સિંગલ બંધ કઈ રીતે બને છે, દ્વિતીયક બંધ કઈ રીતે બને છે અને તૃતીયક બંધ કઈ રીતે બને છે. આ તો થઈ કે કોઈ પણ પરમાણુમાંથી અણુની રચના. પણ જ્યારે સંયોજન હોય, એમોનિયાનું સંયોજન, સપોઝ કે અહીંયા આપણે એમોનિયા એટલે કે NH3, તો NH3 અણુમાં અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને અલગ અલગ છે અને આપણને ખબર છે કે નાઇટ્રોજનની અંદર હમણાં જોઈ ગયા તે પ્રમાણે ત્રિબંધની રચના થાય છે. એટલે કે એની છેલ્લી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે, તો કે ભાઈ 7 પરમાણુ ક્રમાંક છે, એટલે એને Lની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન છે. હવે આ 5 ઇલેક્ટ્રોન માટે 3 સહસંયોજક બંધની રચના કરવી જરૂરી છે, કારણ કે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. અને જે આ 3 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપણે હાઇડ્રોજન જોઈએ છે, તો હાઇડ્રોજનનો એક પરમાણુ છે એ જોડાઈ અને અહીંયા NH3ની રચના કરે છે. એટલે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને તેની ઇલેક્ટ્રોન રચના પણ અહીંયા K1 પ્રમાણે થશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ
કે હાઇડ્રોજનના 3 પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને એમોનિયા અણુનું નિર્માણ કરે છે. અહીંયા આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. આ જે નાઇટ્રોજન છે એના 3, એની ઉપર આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, એટલે કે આ રીતની ઇલેક્ટ્રોન રચના બને છે. અહીંયા નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને અહીંયા એક સિંગલ બંધની રચના થાય છે. આમ મિથેન અણુ CH4માં પણ સહસંયોજક બંધની રચના આપણે ઝડપથી જોઈ લઈશું કે કાર્બનમાં પરમાણુ ક્રમાંક 6 છે, તેની સાથે ઇલેક્ટ્રોનની રચના આ રીતે છે. કાર્બનમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કુલ 6 પરમાણુ ક્રમાંક હોવાને પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજામાં એટલે કે Lમાં 4 ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આપણને અહીંયા ખબર છે કે Lમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે બીજા 4 ઇલેક્ટ્રોન જોડાઈ અને તે પૂર્ણ થવાનો એટલે કે સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે કાર્બન. એટલે એ કાર્બનની અહીંયા 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાંથી મેળવી અને સહસંયોજક બંધની રચના કરે છે. અહીંયા કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે. હવે એને પૂર્ણ થવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 4 ઇલેક્ટ્રોનમાં અહીંયા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન, તે જ પ્રમાણે બીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, તે જ પ્રમાણે ત્રીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ચોથા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. અહીંયા આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને લાલથી નિર્દેશ કરેલો છે, જ્યારે કાર્બનના ઇલેક્ટ્રોનને આપણે ચોકડીથી એટલે કે બ્લેક ચોકડીથી ક્રોસથી નિદર્શન કર્યું છે. તો હવે આ જે કાર્બન પરમાણુ છે એ દરેક હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને અહીંયા દર્શાવ્યા પ્રમાણેની રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે CH. પરીક્ષામાં પણ જ્યારે તમને CH4નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવાનું કહે તો અહીંયા કક્ષા પ્રમાણે એના ઇલેક્ટ્રોન બતાવવાના અને સહસંયોજક બંધ ખાસ જોવાનું કે અહીંયા સહસંયોજક બંધ બને એટલે બંને ઇલેક્ટ્રોન અહીંયા પરમાણુની અંદર હોવા જોઈએ, દરેક બંને પરમાણુ. અહીંયા આ 2 ઇલેક્ટ્રોન કાર્બનની અંદર છે, તે જ પ્રમાણે આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર પણ જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે કાર્બનના અપરરૂપો જોયા કે ભાઈ કાર્બન છે એ બહુરૂપી છે, અનેક રૂપ છે એના. એમાંથી હીરો, ગ્રેફાઇટ. તો હીરો છે એ સૌથી કઠણ છે અને ગ્રેફાઇટ છે એ સૌથી નરમ છે. પછી આપણે એનું બકમિનિસ્ટર ફુલેરિન બંધારણ પણ જોયું કે કાર્બન એક એવું સંયોજન છે કે જે ખૂબ જ લાંબી શૃંખલા ધરાવે છે. એટલે અહીંયા આપણે C16 60 સુધીની શૃંખલા ધરાવતું અહીંયા જોયું સંયોજન. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકમાં આવતા HOT ક્વેશ્ચન CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડના ઇલેક્ટ્રોન નિરૂપણ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, ત્યારબાદ સલ્ફરનું પણ આપણે વ્યવસ્થિત રીતે જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. અને સર્વતોમુખી સ્વભાવ કેમ કહેવામાં આવે છે? કારણ કે કાર્બનમાં સહસંયોજક બંધનો સ્વભાવ મોટી સંખ્યામાં સંયોજન બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. આ કાર્બન જ એક એવું તત્વ છે કે જે સહસંયોજક બંધ વિપુલ પ્રમાણમાં પાડે છે અને એના કારણે જ આપણે જોયું કે આપણા ઘરની અંદર મોટાભાગની વસ્તુનું જે નિર્માણ થયું છે તે કાર્બન છે. સાથે સાથે આપણું શરીર પણ કાર્બનનું નિર્મિત છે. એટલે એનું મુખ્ય કારણ છે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બન દરેક પરમાણુ સાથે કે ક્રિયાશીલ સમૂહ સાથે સંયોજાઈ અને તે પ્રકારનો ગુણ ધરાવતા સંયોજનો બનાવવાનો પ્રયત્ન કરે છે. અને આ સ્વભાવના કારણે જ વિશ્વના જે મોટાભાગના તત્વો જે શોધાયા છે, સંયોજનો શોધાયા છે, તે સંયોજનો કાર્બનના છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યાર સુધી તમામ જે સંયોજનો શોધાયા છે તે કાર્બન છે. હવે આ સંયોજનો શોધાવાનું મુખ્ય કારણ એ છે કે કાર્બનના 2 ગુણધર્મો છે. એક કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, જે કેટેનેશન કોને કહેવાય? પરીક્ષામાં પૂછાય વ્યાખ્યા સ્વરૂપે કે કેટેનેશન એટલે શું? તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યાના અણુઓ બનાવે છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. માત્ર કાર્બન જ એવું તત્વ છે કે જે તે પોતાના તત્વ સાથે ઘણી મોટી શૃંખલામાં ધરાવે છે. જેમ કે આપણે હમણાં 60 કાર્બનવાળા ઉદાહરણની વાત કરી, તે જ પ્રમાણે ગ્રેફાઇટની પણ વાત કરી. તો આ ગુણધર્મ દરેક તત્વોની અંદર જોવા મળતો નથી, પણ આ તત્વનો ગુણધર્મ હોવાના કારણે જ કાર્બન છે તે અત્યાર સુધીમાં બહુ જ વધારે સંયોજન આપી શક્યો છે અને જેને કેટેનેશન કહે છે. કાર્બન પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયેલો હોય છે. આનો બીજો એક ગુણધર્મ છે કે કાર્બનની સંયોજકતા 4 છે. એટલે એ આપણે જોયું કે હાઇડ્રોજન સિંગલ બંધ, પછી નાઇટ્રોજન ત્રિબંધ અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. તો આ ગુણધર્મ છે એ પણ કાર્બનમાં જોવા મળે છે. બીજું કે કાર્બનમાં 2 પ્રકારના સંયોજન છે. એક તો સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન. તો સંતૃપ્ત સંયોજન કોને કહીએ છીએ? તો જે સંયોજનોમાં માત્ર કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય.
આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન જેવા સંયોજનો છે જેને સંતૃપ્ત સંયોજનો કહ્યા છે. બીજું છે કે અસંતૃપ્ત સંયોજનો. તો કાર્બન પરમાણુ વચ્ચે કાં તો દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય. એટલે આ દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા જેટલા પણ કાર્બનના સંયોજનો છે તેને આપણે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહ્યા છે. ત્યારબાદ આપણે કાર્બનની સંયોજકતાની વાત કરી કે કાર્બનમાં જે આ ગુણધર્મ છે એનું મુખ્ય કારણ છે કે કાર્બનની 4 સંયોજકતા, અને કાર્બનની આ જે 4 સંયોજકતા છે તે અન્ય પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજન તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે, અને જે પરમાણુ તેની સાથે જોડાય છે તે પ્રકારનો અલગ ગુણધર્મ ધરાવે છે. એટલે આ 2 ગુણોના કારણે કાર્બનના સંયોજનો ખૂબ જ છે. પહેલું છે કેટેનેશન અને કાર્બનની સંયોજકતા. ત્યારબાદ આપણે જોયું કે કાર્બનનું નાનું કદ પણ ખૂબ જવાબદાર છે, કારણ કે કાર્બનની અંદર આપણે જોયું કે કુલ 6 ઇલેક્ટ્રોન છે, એનો પરમાણુ ક્રમાંક કુલ 6 છે, એટલે કે કદની દ્રષ્ટિએ પણ ખૂબ નાના છે. અને વિશિષ્ટ ગુણ ધરાવતા સંયોજનોના નિર્માણમાં તેનો કાર્બન સિવાયના તત્વો પર આધારિત રાખે છે. મેં તમને કહ્યું કે કાર્બનની સાથે જે પણ ક્રિયાશીલ સમૂહ જોડાય છે એ ક્રિયાશીલનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે દરેક કાર્બન સંયોજન અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જોયું કે સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન કયા, તો સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોની આપણે માહિતી મેળવીએ. સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં ઇથેન, અહીંયા 2 કાર્બનવાળો ઇથેનની વાત થઈ છે. તો પહેલાં એનું નામકરણ કરવા માટે આપણે કેટલા કાર્બનની સંખ્યા છે તે જોઈશું. તો કાર્બન પરમાણુ એકબીજા સાથે જ્યારે એકલ બંધથી જોડાયેલા હોય તો એને આપણે કહીશું કે સંતૃપ્ત સંયોજન. બીજું કે દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે બીજું સોપાન છે. તો અહીંયા ઇથેન છે C2H6, તો અહીંયા આપણે જોયું કે CC, તે જ પ્રમાણે CH3CH3. અહીંયા ઇથેનનું તમે ઇલેક્ટ્રોન રચના પણ જોઈ શકો છો કે કાર્બનની સાથે આ રીતે અહીંયા સહસંયોજક બંધ. તો આ રીતે બિંદુ નિરૂપણ કરી શકીએ છીએ. આપણે તમને હોમવર્ક પણ આપ્યું હતું. ત્યારબાદ આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોયા હતા. એક તો ઇથિન જોયું હતું કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અને ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કઈ રીતે એની રચના હતી. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જે મહત્વનું ઉદાહરણ 3 બંધવાળું જોયું હતું તે હતું C2H2, એટલે કે ઇથાઇન. આયન પ્રત્યે લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધનું નિર્માણ છે અને તેની સાથે એક હાઇડ્રોજન જોડાયો છે. તો અહીંયા દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા સંયોજનો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. ત્યારબાદ આપણે જોયું હતું કે કાર્બન છે એ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. એક શૃંખલા સ્વરૂપે, એક શાખા સ્વરૂપે અને એક વલય સ્વરૂપે. તો જે શૃંખલા સ્વરૂપે જે સંયોજનો છે એમાં અહીંયા નામકરણ પણ જોયું હતું કે કાર્બન અને હાઇડ્રોજનના સંતૃપ્ત સંયોજનના બંધારણ અને સૂત્રોનો અભ્યાસ કર્યો હતો. સરળ શૃંખલાવાળા સંયોજન કોને કહેવાય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવા સંયોજનોના નિરૂપણ માટે નામની આગળ પૂર્વક N એટલે કે નોર્મલ લગાવવામાં આવે છે. નોર્મલ બ્યુટેન, અહીંયા જોઈએ કે 4 કાર્બન છે એટલે એને બ્યુટેન કહીએ છીએ. તો કાર્બન કાર્બન છે એ અહીંયા શ્રેણીમાં જોડાયેલા છે, એટલે કે સંયોજન તમે જોઈ શકો છો. તો આને સરળ શૃંખલાવાળા સંયોજનો કહીએ છીએ. ત્યારબાદ શાખીય શૃંખલાવાળા સંયોજન ભણી ગયા. એમાં જોયું કે અહીંયા કાર્બન 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 જે છે એ સળંગ ન હોવા છતાં જે બીજા કાર્બન ઉપર બીજા 2 કાર્બન છે, એટલે માટે એને શાખીય સંયોજનો કહેવામાં આવે છે. અને આવા શાખીય જ્યારે શૃંખલાવાળા સંયોજન હોય તો તેની આગળ આઇસો લખવામાં આવે છે, એટલે કે આઇસોબ્યુટેન અને આઇસોપેન્ટેન. તો પરીક્ષાની અંદર આ પણ પૂછી શકાય છે કે આઇસોબ્યુટેન લખો અને નોર્મલ બ્યુટેન લખો. તો આનો બંને વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ કે આઇસો કોને કહેવાય અને નિયો કોને કહેવાય અને નોર્મલ કોને કહેવાય. પછી વલય રચનાવાળા આપણે સંયોજનોને જોયા કે સરળ શૃંખલાવાળા તો ખરા, શાખીય પણ ખરા, પણ જે વલય એટલે કે ચક્રીય છે તે તો આપણે સાયક્લોહેક્સેનનું ઉદાહરણ આપ્યું હતું કે 6 કાર્બનવાળો કાર્બન છે તે દરેક કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે સાયકલિંગ રચના થાય છે, તો એને ચક્રીય સંયોજનો કહ્યા હતા. અહીંયા બેન્ઝીનનું પણ ઉદાહરણ આપ્યું હતું. તો અહીંયા આપણે થોડાક પ્રશ્નો પણ જોયા હતા કે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું, તો જેમાં હાઇડ્રોજન અને કાર્બન હોય તે સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહીએ છીએ. આલ્કેન સંયોજન એટલે શું, કે જે સંતૃપ્ત સંયોજન હોય તે. આલ્કેન સંયોજનો એટલે શું, તો અસંતૃપ્ત અને દ્વિબંધવાળા જે સંયોજન છે એને આલ્કીન સંયોજન કહે. અને આલ્કાઇન સંયોજન એટલે શું, તો આપણે એ પણ જોયું કે અસંતૃપ્ત અને ત્રિબંધવાળા હોય. એટલે હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. જ્યારે આલ્કેન શબ્દ બોલાય છે ત્યારે કાર્બન કાર્બન વચ્ચે હંમેશા એકલ બંધ હોય છે. જ્યારે આલ્કીન બોલાય છે ત્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. અને જ્યારે આલ્કાઇન બોલાય છે ત્યારે કાર્બન કાર્બન હંમેશા
ત્રિબંધ હોય છે. એ આપણે IUPACનું નામકરણ અહીંયા આવશે એટલે આપણે જોઈશું. ત્યારબાદ આપણે જોઈ ગયા કે તમે મારા મિત્ર બનશો, વિલ યુ બી માય ફ્રેન્ડ, એ પણ કાર્બન માટે જ છે કે કાર્બન છે એ કાર્બન કાર્બન સાથે તો શૃંખલા ધરાવે જ છે, પરંતુ બીજા પણ એવા પરમાણુઓ જે છે કે જેની સાથે જોડાઈને તે પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા વિષમ પરમાણુ બતાવેલા છે, હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. તો આ બધા સાથે જોડાઈ અને કાર્બન અલગ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા વિષમ પરમાણુ ક્લોરીન અને બ્રોમિન હોય, ઓક્સિજન હોય. અહીંયા ક્રિયાશીલ સમૂહ પણ બતાવવામાં આવ્યો છે અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંયા તમને એક બતાવી દઉં વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો અહીંયા CH3 હવે આ CH3માંથી આપણે જોઈએ કે આ હાઇડ્રોજન છે, તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એટલે અહીંયા આ હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા ક્લોરીન જોડાય છે અને અહીંયા જોઈ શકીએ છીએ ક્લોરીન જોડાશે એટલે આ જે થયું સંયોજન એ ક્લોરીનનું ક્લોરો, આને કહેવાય ક્લોરો ઇથેન પણ કહી શકીએ છીએ. તો ઇથેન કરતાં અલગ ગુણધર્મ ધરાવે છે. અહીંયા ધારો કે આપણે OH છે એટલે કે આલ્કોહોલ ગ્રુપ છે, તો ધારો કે આ ક્લોરીન દૂર થાય અને એની જગ્યાએ આલ્કોહોલ જોડાય તો અહીંયા થઈ જાય ઇથેનોલ. તો આમ જે પણ ક્રિયાશીલ સમૂહ તેની સાથે જોડાય તે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. પછી સમાનધર્મી શ્રેણીની આપણે વાત કરી હતી કે સમાનધર્મી શ્રેણી એટલે શું? તો આપણે એક જ પ્રકારના જે સંયોજનો છે કે સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે અને આવી હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. પરીક્ષામાં આ વ્યાખ્યા પૂછાય કે સમાનધર્મી શ્રેણીની વ્યાખ્યા લખો. ત્યારબાદ અહીંયા આપણે ઉદાહરણ જોયું હતું કે CH3 એટલે કે મિથેન છે, 1 કાર્બનવાળો એટલે મિથેનોલ કહીશું, 2 કાર્બનવાળો ઇથેનોલ, 3 કાર્બનવાળો પ્રોપેનોલ, 4 કાર્બનવાળો બ્યુટેનોલ. અહીંયા આપણે આ રીતે જોવાનો પ્રયત્ન કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 1 થી 2 પ્રકરણ જે એપિસોડ હતા તેની વાત કરી. હવે એપિસોડ 3 અને 4ની અંદર પણ આપણે જે અભ્યાસ કરી ગયા હતા તો એની પણ અહીંયા વાત કરીએ કે એપિસોડ 3ની અંદર અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા આપણે જે HOT ક્વેશ્ચન હતા તેને પણ જોવાનો પ્રયત્ન કર્યો હતો. હવે એપિસોડ 3ની અંદર સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન રચના પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. આ આપણા HOT ક્વેશ્ચન છે જેમાં નીચે દર્શાવેલા સંયોજનની વાત હતી. અહીંયા આપણે માત્ર પુનરાવર્તન કરતા હોવાના કારણે અહીંયા આપણે ઝડપથી અહીંયા જોઈ લઈએ છીએ. ત્યારબાદ આપણે જે એપિસોડ 4 હતું એની અંદર જોયું કે સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા કઈ રીતે નક્કી થાય છે, ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને કઈ રીતે લખવામાં આવે છે. અહીંયા પૂર્વક, ઓલ. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચે દર્શાવેલા સંયોજનોનું નામ અને તે કઈ રીતે આપશો. તો અહીંયા ધારો કે CH3 CH2 Br છે. હવે IUPAC પદ્ધતિમાં અહીંયા અણુસૂત્ર આપેલું હોય તો તેનું નામકરણ કઈ રીતે કરીશું એની માહિતી જોઈ હતી કે અહીંયા 2 સંયોજનો છે CH3 અને CH2, તો 2 કાર્બન છે. તો આ કયો હાઇડ્રોકાર્બન થયો? તો ભાઈ કે ઇથેન પ્રકારનો, અને એની સાથે Br ક્રિયાશીલ સમૂહ જોડાયો છે એટલે કે એને આપણે કહીશું બ્રોમો ઇથેન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની સંયોજકતા 2 છે, ક્રિયાશીલ ગ્રુપ એટલે એને બ્રોમો ઇથેન કહીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે અહીંયા આલ્ડીહાઇડની વાત છે કે મિથેનોલની વાત છે. તે જ પ્રમાણે અહીંયા આપણે ત્રિબંધના આલ્કાઇનની વાત કરી કે જ્યાં કાર્બન પરમાણુઓની વચ્ચે ત્રિબંધ હોય તો એને આપણે આલ્કાઇન કહીએ છીએ. એમાં હેક્ઝાઇન અને હેક્ઝાઇનનું ઉદાહરણ આપણે જોયું. ત્યારબાદ આપણે જોયું કે કાર્બનના સંયોજનના રાસાયણિક ગુણધર્મો કયા કયા છે. તો કાર્બનના રાસાયણિક 4 ગુણધર્મો છે. એમાં પહેલું છે કે દહન. દરેક કાર્બનિક પદાર્થ છે એ દહન કરે છે અને જ્યારે દહન થાય છે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા એટલે કે પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે. તો અહીંયા આપણે દહનની પ્રક્રિયા પણ જોઈ કે કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ બને છે. તે જ પ્રમાણે મિથેન, અહીંયા તમે CH2CH2OH એટલે એને કહીશું આપણે મિથેનોલ. તો મિથેનોલની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને એટલે કે આલ્કોહોલનું પણ દહન થવાથી ઉષ્મા અને પ્રકાશ મળે છે. પછી આપણે અલગ અલગ પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ આપણે અહીંયા જોઈશું કે પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન કે હાઇડ્રોકાર્બનનું અપૂર્ણ દહન થવાથી કેવી જ્યોત મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈપણ હાઇડ્રોકાર્બનનું જ્યારે અપૂરતું દહન થાય છે એટલે એની પીળી જ્યોત મળતી હોય છે, જ્યારે ઓક્સિજનયુક્ત મિશ્રણનું દહન થવાથી અહીંયા ભૂરી જ્યોત મળતી હોય છે. ત્યારબાદ આપણે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થાય છે
તેને પણ સારી રીતે સમજ્યા હતા. ઓક્સિડેશન કોને કહેવાય? બીજી પ્રક્રિયા હતી જે દહન પછીની, જેને ઓક્સિડેશન પ્રક્રિયા કહી હતી. એટલે કે કોઈપણ પરમાણુની અંદર અથવા તો કોઈપણ સંયોજનની અંદર ઓક્સિજન ઉમેરવો અથવા તો ઓક્સિજન દૂર થવો, તો તે પ્રક્રિયાને આપણે કઈ કહી હતી? ઓક્સિડેશન કહી હતી. ઓક્સિડેશન પદાર્થ એટલે કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે. ત્યારબાદ આપણે ઓક્સિડેશન કરતા જોયું હતું કે જે પદાર્થના અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહ્યા હતા. ત્યારબાદ આપણે યોગશીલ પ્રક્રિયા પણ જોઈ હતી કે પેલેડિયમ અને નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાય અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે, જેમાં વનસ્પતિ તેલના અને હાઇડ્રોજનીકરણની વાત કરી હતી. ત્યારબાદ આપણે વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે લાંબી શૃંખલાવાળાની વાત કરી હતી અને વિસ્થાપન પ્રક્રિયા પણ અભ્યાસ કરી ગયા કે મિથેન અને ક્લોરીન સાથેની પ્રક્રિયાથી CH3Cl અને HCl આ રીતની પ્રક્રિયા થાય છે. તો આ રીતે આપણે સમગ્ર પ્રકરણની અંદર જે મહત્ત્વના ટોપિક હતા એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે આજે આપણા સમગ્ર અભ્યાસક્રમના દૃષ્ટિએ અહીંયા સ્વાધ્યાય આપ્યું છે. તો આપણા જ્ઞાનને દ્રઢ કરવા માટે આપણે થોડાક પ્રશ્નો જોઈશું અને પ્રશ્નોના આધારે અહીંયા આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાંથી થોડાક પ્રશ્નો જોઈએ. પહેલું અહીંયા પ્રશ્ન છે કે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તો તેમાં અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. કયા સહબંધ આવેલા હશે? પહેલો ઓપ્શન છે કે 6 સહસંયોજક બંધ છે, અહીંયા 7 સંયોજક બંધ છે, 8 સહસંયોજક બંધ છે કે 9 સહસંયોજક બંધ છે. તો આપણે ઇથેનનું સૂત્ર આપેલું છે C2H6. એટલે અહીંયા આપણે તમે ટેલિટોપમાં પણ જોઈ શકશો કે કઈ રીતે એનું નિર્માણ થાય છે. એ જવાબ માટે આપણે ઇથેન, તો અહીંયા C2H6. હવે કાર્બન 2 છે અને અહીંયા 6 હાઇડ્રોજન છે. તો હવે આપણે સહસંયોજક બંધ ગણી લઈએ. 1 2 3 4 5 6 ને 7. એટલે કે કેટલા? તો એમ કે ભાઈ 7 સહસંયોજક બંધ. તો આપણા જવાબમાં શું આવશે? અહીંયા જોઈ લો સ્લાઇડમાં 7. અહીંયા આપણે PPTમાં જોઈશું કે 7 એટલે કે 7 સહસંયોજક બંધ આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે બ્યુટેનોન. તો બ્યુટેનોન 4 કાર્બન ધરાવતો સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? તો અહીંયા આપણે જોઈએ કે બ્યુટેનોન એટલે કે પાછળ નોન લાગે છે. તો આપણે જોયું હતું કે નોન કયા સમૂહમાં લાગે છે? તો આપણે જોઈએ કે કીટોન પ્રકારના જે સંયોજનો છે, જે ક્રિયાશીલ સમૂહ છે, તેની પ્રત્યે નોન લાગતું હોય છે. ત્યારબાદ અહીંયા CH3Clના બંધ નિર્માણમાં ઉપયોગ કરીને સહસંયોજક બંધની આકૃતિ દર્શાવવાની વાત કરી હતી. ત્યારબાદ આપણે અહીંયા ખોરાક રોધતા, હવે અહીંયા આપણે અલગ અલગ પ્રશ્નોને જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તમે ટેલિટોપ ઉપર જોઈ શકો છો કે પ્રશ્નોની રચના કઈ રીતે હોય છે પરીક્ષાલક્ષી અને એના જવાબ આપણે કઈ રીતે આપી શકીએ. તો આપણે પહેલાં જ છે કે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. અહીંયા ઇથેનોઇક એસિડ આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની અંદર ઇથેનોઇક એસિડનું આપણને સૂત્ર ખબર હોવું જોઈએ કે CH3COOH. અહીંયા આપણે ખબર છે કે ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH. હવે આ જે ઇથેનોઇક એસિડ છે તેની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો તેનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે કે કાર્બનની અંદર 4 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનની અંદર કુલ 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા રચના કઈ રીતે બનશે? તો અહીંયા આપણે જોઈ લઈએ કે કાર્બન છે તો C. હવે કાર્બન, આ કાર્બન, હવે કાર્બનની આ 4 સંયોજકતા છે એટલે એના માટે અહીંયા એક આ સહસંયોજક બનશે. એ જ પ્રમાણે કાર્બન જોડે ડબલ બોન્ડથી O જોડાશે અને અહીંયા OH, અહીંયા પણ H, અહીંયા પણ H અને અહીંયા પણ H. હવે આ જ વસ્તુમાં ઇલેક્ટ્રોન નિરૂપણ કરવું હોય તો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને કાર્બનનો 1 ઇલેક્ટ્રોન
અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, અહીંયા હું તમને અલગ કલરથી નિર્દેશ કરીશ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે કે કાર્બનના કુલ 4 ઇલેક્ટ્રોન છે, એટલે આ એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન અને આ ચોથો ઇલેક્ટ્રોન છે. આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને અલગ કલરથી નિર્દેશન કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હાઇડ્રોજનમાં પણ એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન છે અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે. તે જ પ્રમાણે અહીંયા ઓક્સિજનની અંદર આપણને ખબર છે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આ જ કાર્બનના 2 ઇલેક્ટ્રોન છે એટલે આ ભાગીદારી કરશે. આ કાર્બનના અહીંયા ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન ને ઓક્સિજનનો આ એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, જ્યારે અહીંયા કાર્બનના આ રીતે ભાગીદારી કરશે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક આ સહસંયોજક બંધની રચના બને છે, અહીંયા આ કાર્બન આ સહસંયોજક બનાવે છે, તે જ પ્રમાણે આ સહસંયોજક બનાવે છે. હવે આપણે H2Sની ઇલેક્ટ્રોન રચના સમજીશું એટલે વધુ ખ્યાલ આવશે કે H2S છે એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ છે. હવે હાઇડ્રોજનની અંદર આપણને ખબર છે, અહીંયા જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે અને સલ્ફરની અંદર તો કે ભાઈ 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે સલ્ફર બનાવીશું અને તેની જોડે 2 હાઇડ્રોજન જોડાશે. હવે અહીંયા આપણે લખીશું સલ્ફર અને અહીંયા આવશે H અને H. હવે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H2S છે, એટલે હવે આને 1 2 3 4 5 ને 6 એટલે કે સલ્ફરને કુલ 6 ઇલેક્ટ્રોન છે, જેમાંથી 4 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા. હવે અહીંયા સિંગલ બંધની રચના છે એટલે આપણે હાઇડ્રોજનનો આ એક ઇલેક્ટ્રોન છે તે આપણે અહીંયા મૂકીશું અને આ જ હાઇડ્રોજનનો, તો અહીંયા શું થશે H S અને H. તો અહીંયા જે ઇલેક્ટ્રોન નિરૂપણ થયું તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન સાથે સલ્ફરનો એક ઇલેક્ટ્રોન અને આ બાજુ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન સલ્ફરના ઇલેક્ટ્રોન સાથે જોડાવી અને હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. તે જ પ્રમાણે આપણે આગળ જોઈશું પ્રોપેનોન. હવે અહીંયા પ્રોપેનોન છે તમે જોઈ શકો છો કે પ્રોપેનોનનું સૂત્ર છે CH3C ડબલ બોન્ડ CH3, એટલે કે અહીંયા કાર્બન છે એમાં 4 ઇલેક્ટ્રોન છે અને અહીંયા હાઇડ્રોજન છે તેના 1 ઇલેક્ટ્રોન છે અને આપણને ખબર છે કે ઓક્સિજનના તો પાછા 2 છે જ. એટલે આપણે આ રચના દોરવી હોય તો અહીંયા આપણે પહેલાં તો કાર્બન બનાવી દઈશું, એટલે કે કાર્બન એની સાથે બીજો કાર્બન અને એની સાથે ત્રીજો કાર્બન, એટલે આ 3 કાર્બન થયા. હવે આપણે જોઈએ કે પહેલો કાર્બન જે છે અહીંયા આપણે લખી દઈશું CCC. ત્યારબાદ આપણે જોઈશું કે તેની સાથે અહીંયા 3 હાઇડ્રોજન છે એટલે આપણે અહીંયા હાઇડ્રોજનનું જોડાણ કરીશું, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન, એટલે અહીંયા H અને H. એ જ પ્રમાણે અહીંયા આ કાર્બન છે એની એક સંયોજકતા અહીંયા પૂરી થાય છે, બીજી અહીંયા પૂરી થાય છે, હજી 2 બાકી રહે છે તો એ પણ અહીંયા જોઈ લઈએ કે આની આ બાજુમાં 2 છે એટલે કે 2 ઓક્સિજન જોડાયેલા છે, એટલે કે અહીંયા ઓક્સિજન જોડાયો છે અને એ જ પ્રમાણે અહીંયા હાઇડ્રોજન 3, 1 2 અને 3 H H H. તો હવે આ કાર્બન છે એના 4 જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં છે એ 3 હાઇડ્રોજન સાથે અને 1 કાર્બન સાથે. વચ્ચેનો જે કાર્બન દેખાય છે તેનો એક છે તે બાજુના કાર્બનમાં અને 1 ઇલેક્ટ્રોન આની સાથે અને 2 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન સાથે, અને તે જ પ્રમાણે આ કાર્બન છે તો તેના 3 હાઇડ્રોજન સાથે અને 1 તેના કાર્બન સાથે. આમ આની ઇલેક્ટ્રોન રચના આપણે દોરી શકીએ છીએ. એ જ પ્રમાણે છે F2. તો ફ્લોરિનની અંદર કુલ 7 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે આપણે હવે આને થોડીક મોટી આકૃતિ દોરીશું તમને વધારે ખ્યાલ આવશે. F અને F. હવે Fની અંદર કુલ તો 7 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6
आ 7मो इलेक्ट्रॉन है ते अहींया भागीदारी में वपराय छे। ते ज प्रमाणे अहींया आ जे फ्लोरीन है तो ए फ्लोरीनना पण कुल 7 इलेक्ट्रॉन है अने 1 इलेक्ट्रॉन भागीदारी में छे। एटले आपणे जोई शकीए के एफ है ते बीजा एफ साथे संगलबंध एटले के एकल सहसंयोजक बंधथी जोड़ाय छे। तो विद्यार्थी मित्रों परीक्षानी अंदर आवा कोईपण प्रकारना तमने आईयूपीएससी नाम आप्या होय अथवा तो अणुसूत्र आप्या होय अने जो तेनुं बिंदु निरूपण इलेक्ट्रॉन बिंदु निरूपण करवुं होय तो आपणने तेना परमाणु क्रमांक खास खबर होवा जोईए, जेथी करीने आपणे एनुं परमाणु क्रमांक करी शकीए। त्रीजी वस्तु अहींया आपणे जोई लईए के आवो प्रश्न पण पूछाई शके तमने के आपेला हाइड्रोकार्बन C2H6 C3H8 C3H6 C2H2 અને CH4 पैकी कोनी योगशील प्रक्रिया थाय। हवे आपने खबर है कि योगशील प्रक्रिया कोनी थाय तो योगशील प्रक्रियानी अंदर आपने खबर है कि हाइड्रोजन उमेराय अने हाइड्रोजन क्यारे उमेराय तो कां तो द्विबंध होय अथवा तो त्रिबंध होय। हवे C2H6 है तो ये कया प्रकारनुं संयोजन है तो कि भाई आल्केन प्रकारनुं संयोजन है। C3H8 है तो आपणे के 3 कार्बन वाळुं प्रोपेन है अने C3H6 है एटले के आनी अंदर रचना केवी थती हशे तमे जोई लो कि 1 2 अने 3 अहींया हाइड्रोजन की संख्या केटली छे तो कि भाई 1 2 अने 3 बीजा केटला तो कि भाई 3। तो हवे आपणे अहींया जोई शकीए छीए कि अहींया आपणे आ हाइड्रोजन साथे 1 अने कुल आ हाइड्रोजन अने आ हाइड्रोजन हवे 6 हाइड्रोजन थई गया एटले एनो मतलब कि अहींया द्विबंध छे तो आ थयुं C3H6। एज प्रमाणे C2H2 एटले के C अने C अने एनी जोड़े 1H अने 1H बाकीनी संयोजकता तो के भाई ट्रिपल बंध थी तो आ थयुं C2H2। तो अहींया आपेला जे हाइड्रोकार्बन छे तेनी अंदर C3H6 अने C2H2 आ बे जेवा हाइड्रोकार्बन छे के जेनी अंदर द्विबंध अने त्रिबंध आप्युं छे अने एनी अंदर ज जेमां असंतृप्त हाइड्रोकार्बन होय तेनी अंदर ज योगशील प्रक्रिया थाय छे। एटले आपणे आ प्रश्ननो जवाब पण कहीए के योगशील प्रक्रिया कोनी अंदर जोवा मळे छे। विद्यार्थी मित्रों परीक्षानी अंदर तमने आपणा ऑब्जेक्टिव टाइमना पण प्रश्नो पूछाता होय छे अने तेनी अंदर खाली जग्या पूर्ण करो ते प्रकारना प्रश्नोनी रचना पण करेली होय छे। तो अहीं आपणे ए पण समजવાનો प्रयत्न करीए कि खाली जग्या कई रीते पूरवानी थशे। हवे अहीं आपणे पुनरावर्तનમાં જોયું હતું કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે ખાલી જગ્યા કાર્બન ધરાવે છે। અહીં આપણે બે વસ્તુ જોઈ હતી, એક તો પૃથ્વીના પોપડાની વાત જોઈ હતી અને વાતાવરણની વાત જોઈ હતી। તો અહીંયા આપણને જવાબ દરેક વિદ્યાર્થીને આવડવો જ જોઈએ કે પૃથ્વીના પોપડાની અંદર કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 0.02%। કેટલા છે? 0.02%। તો અહીંયા જવાબ આવશે 0.02% કાર્બન ધરાવે છે। बीजू है कि एमोनियानु अणुसूत्र। तो अहींया आ प्रकरणनी अंदर आपने खबर हो कि एमोनिया है तो एमोनिया एटले के नाइट्रोजन और हाइड्रोजननु संयोजन। तो एमोनियानु अणुसूत्र पण आपने खबर होवी जोईए NH3। हवे आल्कीननु सामान्य सूत्र तो आपने 3 सामान्य सूत्र खबर है, आल्केन, आल्कीन अने आल्काइन। आल्कीन छे ते असंतृप्त हाइड्रोकार्बन छे जेनी अंदर द्विबंध छे अने आल्केननु सूत्र जे CnH2n एटले अहींया आल्केननु सामान्य सूत्र अहींया CnH2n। जो आल्केन पूछायुं होय तो CnH2n+2 थशे। हवे आपणे आने जोवुं होय कि भाई 2 कार्बन वाळो होय तो शू थशे तो कि भाई C2H4। असंतृप्त हाइड्रोकार्बन की जोत खाली जग्या जोत आपे छे। आपणे जोयुं कि संतृप्त हाइड्रोकार्बन अने असंतृप्त हाइड्रोकार्बन। तो संतृप्त हाइड्रोकार्बन जे छे ए एम के वादળી अथवा तो भूरी जोतथी सर्गे छे, ज्यारे असंतृप्त हाइड्रोकार्बन जे छे कि जे हमेशा पीળી जोतथी सर्गे छे। तो अहींया आपणे खबर पड़शे कि असंतृप्त हाइड्रोकार्बन की जोत कई आवशे तो कि भाई कि जवाबमां आवशे पीળી जोत।
ત્યારબાદ આપણે જોયું કે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન ખાલી જગ્યા કહેવાય છે. તો સમગ્ર પાઠમાં આપણે જે ચર્ચા કરી હતી એ હાઇડ્રોકાર્બન સંયોજનની છે, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીશું. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ પણ પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ આપણે અહીંયા પરીક્ષામાં ઓબ્જેક્ટિવ ટાઈપમાં તમારા ટૂંકા પ્રશ્નોની અંદર ખરા કે ખોટા વિધાનો આપો. આ પણ 4 થી 5 માર્ક્સના પૂછાતા હોય છે. તો આપેલું વિધાન ખરું છે કે ખોટું તે લખવાનું હોય છે અને તેમાં કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે તો અહીંયા આપણે જોઈએ છીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રોપીન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. હવે આપણને પ્રોપીન તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો પ્રોપીન છે એ કયા પ્રકારનું સંયોજન થયું તો આપણને ખબર પડવી જોઈએ કે પ્રોપીન છે એ આલ્કીન પ્રકારનું સંયોજન થયું, એટલે કે દ્વિબંધ ધરાવતું સંયોજન. અને દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા સંયોજનો હંમેશા કેવા હોય? અસંતૃપ્ત. માટે આપણો જવાબ શું છે તો કે ભાઈ ખોટો. એટલે અહીંયા આપણે ચોકડીની નિશાની કરીશું કે આ ખોટો જવાબ છે. બીજો પ્રશ્ન છે 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે. તો પરિશુદ્ધ આલ્કોહોલ આપણે એને કહેતા નથી, તો આ પણ ખોટું આવશે. હવે અહીંયા CH3CH2COOH નું IUPAC નામ બ્યુટેનોઇક એસિડ છે. પહેલાં તો આપણને ખબર જોઈએ કે ભાઈ બ્યુટેનોઇક છે એટલે કાર્બનની સંખ્યા કેટલી હોય તો કે ભાઈ કાર્બનની સંખ્યા 4 હોય એને આપણે બ્યુટેન કહીએ છીએ. હવે અહીંયા આપણે ગણીએ કે કાર્બનની સંખ્યા 1, 2 અને 3 છે. તો આ વાસ્તવમાં બ્યુટેન પ્રકારના સંયોજનો નથી, પરંતુ કયા પ્રકારના છે? પ્રોપેન પ્રકારના. તો પછી અહીંયા આ જે IUPAC નામ બ્યુટેનોઇક કહેવાય તો કે ના કહેવાય. માટે આ જે વિધાન છે કેવું છે તો કે ભાઈ ખોટું. આનું નામ કયું હોવું જોઈએ તો અહીંયા આપણને આનું નામ છે એ પ્રોપેનોઇક એસિડ હોવું જોઈએ, કારણ કે 3 કાર્બન છે. ચોથો પ્રશ્ન છે આપણો કે સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે કારણ કે મિશેલ પ્રકારના પ્રકીર્ણન કરે છે. તો આપણે હમણાં સાબુ અને પ્રક્ષાલકો વિશે એપિસોડ 5માં અભ્યાસ કર્યો. તેમાં જોયું કે જે સાબુનું દ્રાવણ છે એને શૃંખલામાં અને મિશેલ સ્વરૂપે હોય છે અને તે હંમેશા કેવું કલીલ સ્વરૂપમાં હોય છે. તો સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે તે વાત સાચી છે, તો અહીંયા આવશે સાચું. 5મો પ્રશ્ન છે કે ફોર્માલ્ડિહાઇડનું આણ્વીય સૂત્ર લખો. તો ફોર્માલ્ડિહાઇડ એટલે કે આલ્ડિહાઇડ ગ્રુપ છે અને આલ્ડિહાઇડ ગ્રુપ છે એ CHO સ્વરૂપ છે. માટે અહીંયા આ વિધાન પણ આપણે સાચું થશે. તો આ પ્રકારના ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે જોડકા પ્રકારના પ્રશ્નોની પણ રચના કરીએ છીએ કે પરીક્ષામાં કયા પ્રકારના જોડકા પૂછાઈ શકે. તો અહીંયા જોડકા પ્રકારના પ્રશ્નોની રચના પણ બતાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે જોડકા જોડો. અહીંયા વિભાગ 1 અને વિભાગ 2 આપેલો છે. અહીંયા વિભાગ એની અંદર હાઇડ્રોજન અણુ, નાઇટ્રોજન અણુ, ઓક્સિજન અણુ અને બેન્ઝીન આપેલું છે. વિભાગ 2 ની અંદર તેના બંધોની રચના આપેલી છે. હવે આપણે હમણાં જ પુનરાવર્તનમાં પણ જોઈ ગયા કે હાઇડ્રોજન વચ્ચે એક બંધ એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાના કારણે તેની અંદર બંધ રચના કેવી હશે તો ભાઈ કહેશે કે આની અંદર બંધ રચના કેવી હશે તો કે એકલ બંધ, એટલે કે આ રીતે. તો અહીંયા જવાબમાં 1ની સામે શું આવશે તો કે ભાઈ Q. બીજું છે કે નાઇટ્રોજનના અણુની રચના. તો આપણે જોયું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક અને તેને પૂર્ણ સહસંયોજક બંધ થવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે નાઇટ્રોજન છે એ હંમેશા કયો બંધ ધરાવશે તો કે ભાઈ નાઇટ્રોજન હંમેશા ત્રિબંધ ધરાવશે. એટલે અહીંયા 2ની સામે શું આવશે તો કે ભાઈ R. ત્રીજો પ્રશ્ન છે કે ઓક્સિજન અણુ. તો ઓક્સિજન અણુ છે એ આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની અંદર પૂર્ણ થવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ઓક્સિજન હંમેશા દ્વિબંધ ધરાવે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે ઓક્સિજન અણુની અંદર કયા બંધની રચના થશે તો અહીંયા આપણો જવાબ આવશે કે દ્વિબંધની રચના. તો એનો જવાબ આવશે અહીંયા S, એટલે કે 3ની અંદર આવશે S. હવે આવે છે બેન્ઝીન. તો બેન્ઝીનની અંદર તો આપણે જોઈએ કે બેન્ઝીનમાં દ્વિબંધ અને ત્રિબંધ આવેલા છે કે એકલ બંધ આવેલા છે. તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીનની રચનામાં એક બંધ અને દ્વિબંધ છે. એક કાર્બન વચ્ચે એ સિંગલ બંધ, બીજા 2 કાર્બન વચ્ચે દ્વિબંધ. તો અહીંયા P આવશે, એટલે જવાબમાં આવશે P.
એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈ શકીએ કે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, તો એ પણ પ્રક્રિયા અહીંયા આપણે જોઈ શકીએ કે આલ્કોહોલ છે તો આલ્કોહોલની અંદર તો કે ભાઈ OH પ્રકારના, એટલે કે અહીંયા OH છે તો આલ્કોહોલ છે તો એમાં એમાં શું આવશે? બી જવાબ આવશે, કારણ કે OH સમૂહ હોય છે. બીજું કે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ એટલે કે CHO. હવે CHO આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ એમાં CHO છે એટલે અહીંયા આપણને જવાબમાં 2 ની સામે શું આવશે? તો કે 2 ની સામે આવશે A, એટલે અહીંયા આપણે 2 ની સામે લખીશું A. ત્રીજું છે કે કીટોન એટલે કે C ડબલ બંધ O, તો આપણે અહીંયા D છે એટલે કે કીટોનની સામે આવશે D, એટલે કે અહીંયા D. મિત્રો અહીંયા હું જે એરો કરું છું તમારે કરવાના હોતા નથી, પણ આ તો તમારી સમજ માટે જ હું અહીંયા તમને એરો કરું છું. અને કાર્બોક્સિલિક એસિડ પણ આપણે જોઈએ કે COOH, તો અહીંયા COOH અહીંયા છે એટલે અહીંયા 4 માં આવશે C. બીજું કે વિદ્યાર્થી મિત્રો તમારા પરીક્ષાની અંદર વિકલ્પ પ્રકારની પણ કસોટી આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની પણ કસોટી તમે રચના કરી શકો છો. નીચે દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે ઓલ, તો ઓલ પ્રત્યે કયા સમૂહ માટે નામકરણ જોવામાં આવે છે? તો આપણે આલ્કોહોલ, ઇથેનોલ જોયું તો અહીંયા આપણે જવાબ આવશે C. પછી કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો કીટોનની અંદર આપણે જોયું કે C ડબલ બોન્ડ O, અહીંયા CHO એ આલ્ડીહાઇડ છે, COO એ એસિડ છે અને OH એ ફિનોલ છે, તો આપણો જવાબ આવશે A. ત્યારબાદ ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? તો આપણે ખબર છે કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ ફોર્મિક એસિડ, તો કે નથી. એસેટિક એસિડ, તો કે નથી. છે પ્રોપેનોઇક એસિડ, તો કે નથી. કે બ્યુટેનોઇક એસિડ, તો અહીંયા આપણને ખબર છે કે ઇથેનોઇક એસિડનું બીજું નામ છે એસેટિક એસિડ, તો અહીંયા જવાબ આવશે B. તો આ રીતે આપણે અલગ અલગ જવાબ પણ આપણે એમાં મેળવી શકીએ છીએ. બીજું અહીંયા તમને એવા પણ પ્રશ્નોની રચના કરી શકાય છે કે જે માં ઓપ્શન આપેલો હોય. અહીંયા બીજો આપણે પ્રશ્ન જોઈએ કે ઇથાઇલનું બંધારણ સૂત્ર જણાવો. કયું સમાનધર્મી શ્રેણી અને સંબંધિત નથી? આલ્કાઇનની સમાનધર્મ શ્રેણીનું પ્રથમ પદ કયું છે? પછી વિનેગર, આ પણ પ્રશ્ન હોઈ શકે કે વિનેગર એ શેનું દ્રાવણ છે? આલ્કોહોલ 50% થી 60% એસિટિક એસિડ, આલ્કોહોલમાં 5% અને 8% એસિટિક એસિડ, કે પાણીમાં 5% થી 8% એસિટિક દ્રાવણ. તો અહીંયા આપણને ખબર છે કે વિનેગર એટલે કે આપણે સંરક્ષક તરીકે વાપરીએ છીએ, જેની અંદર પાણીની અંદર બનાવેલું 5 થી 8%નું એસિટિક એસિડનું દ્રાવણ છે એને આપણે વિનેગર કહીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો તફાવતના મુદ્દા પણ પૂછાઈ શકે છે કે આયોનિક સંયોજન વિધે સહસંયોજક આપો, હીરો અને ગ્રેફાઇટ. તો આ રીતે પ્રશ્નોની રચના થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે અહીંયા પ્રકરણ 4 ની અંદર એપિસોડ 6 ની અંદર આપણે જે અત્યાર સુધીના 5 એપિસોડમાં જે અભ્યાસ કરી ગયા હતા તેનું ઝડપથી પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે. જે પરીક્ષાલક્ષી મહત્વની વસ્તુઓ હતી એને આપણે ફરીથી તમને દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે પરીક્ષાલક્ષી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે પ્રશ્નોની રચના અને તેના જવાબ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. તો અહીં આપણું આ પ્રકરણ 4 એ કુલ 6 એપિસોડમાં પૂર્ણ થાય છે. હું એવું માનું છું કે આ જે પ્રકરણમાં તમને વિગતવાર સમજાવ્યું દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે. વારંવાર તમે વાંચન કરી અને સારી મહેનત કરો અને સારા ટકા લાવો તેવી શુભેચ્છા. હું અહીં હિમાંશુ ગોસ્વામી આપનું ફરીથી ધન્યવાદ રજૂ કરું છું અને આપ SSC બોર્ડમાં ઉચ્ચ લક્ષ્યાંક મેળવો તેવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.